કેમ છો મિત્રો? બધા મજામાં જ હશો. તો આજે અમે દિવ્યેશભાઈ ને હરેશભાઈ ને બધા મિત્રો ભેગા થઈ ગયા હતા. આજે હતો અમારા ગામમાં રામનવમીનો ઉત્સવ, એટલે અમે બધા ડિસ્કો કરીને ખૂબ જ કંટાળી ગયા. ખૂબ જ ડિસ્કો કર્યો એટલે અમે આજે બેઠા બેઠા કઈક વિચારતા હતા. લાગે છે ગરમી બહુ થાય છે. દિવ્યેશભાઈ બે ત્રણ આપણે વાત કરીએ. શું દિવ્યેશભાઈ? એડકો બહુ છે. એડકો બહુ લાગે છે, કઈક નાવા જવું પડશે. બરો હિતેશભાઈ ફોન કરીએ આપણે. ફોન કરો. હાલો હિતેશભાઈ. બોલો બોલો. આ કઈ બાજુ? આ ગામમાં છું. હાલો દરિયા જઈએ નાવા. ચાલો હું આવું. તમે ક્યાં છો? અમે આ ઓલો પણ અવેડે છીએ. હા ચાલો હું આવું. અમારા ગામના જૂના પાદરે આવી જાય હિતેશભાઈ. હાલો આવું. હા હાલો આવે. તો કેમ છે તમને? દરિયા આપણે જઈશું ને, આપણે કેવું વાતાવરણ કેવું હોય છે? જવાનું હરક્યા ના હાલો આવો હિતેશભાઈ, આવો હાલો. હિતેશભાઈ તમે આજે શું મને તમે નાઈ નથી આવ્યા છે? નહીં, મારે તો દરિયા નાવાનું છે. દરિયા નાવાનું છે. અમે તો નાઈ નહીં આવ્યો ભાઈ. મારે તો દરિયા જ નાવાનું છે. દરિયા તો હાલો હવે મોઢું શું કરવું? હાલો ચાલો. હવે યોગેશભાઈ ને ફોન કરો. યોગેશભાઈ ને ફોન કરો. ફોન કરો. હા હાલો. ક્યાં યોગેશભાઈ? આજે હિતેશભાઈ ને બધા કઈ દરિયા જાવો છે નાવા? નહીં વરોડી માં ને હરકેર ને બસ જઈ આવ્યા આપણે. હા આજે હવે હીરામાં ભાઈ રજા જોયા વૈયા ઓની હવે. હા આપડા જૂના પાદરે આવી આવો. હા લ્યો 2 મિનિટમાં વૈયા છો. સારું લ્યો. હા આવે છે એમને? હા યોગેશભાઈ આવે છે. હા તો હાલો આપણે બધા જઈએ. ઈ તો ઠીક છે. આમાં બધા ખિસ્સામાં છે કેટલા એ કઈ જો પેલા. પીઝામાં તો હોય જ ને કાકા. મારે તો કઈ નથી. તો હું તો દરિયા જા છો નાવા જવું. નાવા ગાડીમાં નાખવું પડશે ને. ઈ તો રાખેલું હોય ને. ઈ તો અમારા ભાઈ પૈસા વાળા છે એટલે લાગશે. પૈસા હું છે હું લુકો છું તમારે જેમ. એમ શું હાલ યોગેશભાઈ આવતા આવું લાગે છે હવે? હા લાગે છે એવું. આ જો ને હાલો હવે. હા યોગેશભાઈ વેવા બાજુ આ જો આવી ગયા આપડા યોગેશભાઈ આવી ગયા. તડકી બહુ હતી. ગજબ બેજ હતી. રામ શું છે પ્લાન તમારો? બધું પ્લાન આમાં હિતેશભાઈ નાતા નથી કે અમારે કે નાવા જ જવું દરિયા એમ. દરિયા નાવા જવું છે? હા દરિયા નાવા જવું પડે. તમારી વાત હાચી. કારખાને રજા રાખી દઉં. કારખાને રજા રાખી જવાનું હોય ને. તમે કારખાનેથી મને બોલાવો. કારખાનું શરૂ હતું એવું હતું? હા કારખાનું શરૂ હતું. હીરાનો અવાજ તો આવતો હતો. મેં ઘંટી ચાલુ લાગે. કાઈ વાંધો નહીં. તો દરિયા જવું છે? હા દરિયા જવાનું લઈને અમારે ભાવેશભાઈ ફેમસ મિની બ્લોગ સપોર્ટ કરતા રહીજો તમે આને. ચાલો આપણે હવે દરિયા જવું ને. જવાનું હોય જ ને. લાવવાના ગીધામાં અમે તો અમે તો તમારી પાસે આશા રાખી હતા. યોગેશભાઈ કઈક થોડું ઘણું બધા નાખશે ખિસ્સામાં. કાઈ વાંધો નહીં. પાકેટ તો સી આપણી પાસે આમાં પીડા છે. તમે મત કરો. હા તો વાંધો નહીં. હાલો હવે જઈએ તો બીજું હું. સારું હાલો નીકળી. હાલો હવે નીકળી. તો મિત્ર ફાઇનલી માં અમે પહોંચી ગયા છીએ વરોડી માતાજીના મંદિરે. અને અહીંયાનો લોકેશન અને નજારો કેવો છે તેની વધુ માહિતી આપણને યોગેશભાઈ આપશે. તો મિત્રો અહીંયા વરોડી માતાજીના તમને દર્શન કરી લઈશું અને અમને પણ કરી લઈ અને તમે પણ કરી લો. અહીંનો નજારો કેવો છે મિત્રો, દરિયા કિનારોનો કેવો છે માહોલ, અહીંયા તમને બધું દેખાડજો. તો બ્લોગમાં તમે બિના રહીજો અને અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઘંટા પણ દબાવી દેજો. તો હાલો આગળ આપણે
તો મિત્ર તમને કેમ છે અહીંયાનું લોકેશન તમને કેમ લાગે છે યોગેશભાઈ? અરે લોકેશન જોરદાર લાગે છે, ફરવા લાયક સ્થળ છે આ. તો વાંધો નહીં. જય વરુડીમાં. તો મિત્ર ફાઇનલી માં અમે તમને અહીંયા વરુડી માતાજીના દર્શન કરાવીશું. તો અહીંનો ઠંડો પવન પણ જોરદાર આવે છે, ઠંડી બહુ જોરદાર લાગે છે. તો મિત્ર અહીંયાનો નજારો તમને કેવો લાગે તમે કોમેન્ટમાં જરૂરથી બતાવજો તમે. તો અહીંયા પવન પણ એકદમ મિત્ર મસ્ત આવે છે. તો મિત્ર આગળ અમારે યોગેશભાઈ વરુડી માતાજીના દર્શન કરવા ગયા છે અને અહીંયા અમારા બધા મિત્રો દર્શન કરે. તમે પણ મિત્ર સાથે સાથે દર્શન કરી લેજો. ભાવેશભાઈ બહુ જોરદાર છે હો નજારો અહીંનો. તો મિત્ર હું ને યોગેશભાઈ થોડી વાર અહીંયા ચર્ચા કરીને તમને જણાવીશું. તો મિત્ર ફાઇનલીમાં અમે માતાજીના દર્શન કરી લીધા અને અમે અહીંયા આગળ તમને લોકેશન નજારો બતાવવા માંગીએ છીએ. તો તમે કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો. લાઈક કરવાનું ભૂલતા નહીં. એ પહેલા ફરીવાર હું તમને એકવાર કહી દઉં છું, જો તમને અમારા વિડીયો સારા લાગે તો અમારા વિડીયોના લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. હાલો આગળનો નજારો દેખાડીએ તમને. તો ભાવેશભાઈ આપણે અહીંયા અડધી કલાકથી બેઠા છીએ, તો થોડું પાણી પી લેવાય થોડું. હા જગત પાણી તો પીવું પડે, કેમ કે પાણીની તરસ તો મને પણ લાગી છે. પાણી પી લેવાય, દરિયો ભલે નોરો પણ પાણી અંદર ખૂટી ગયું ને. હા તારું શું કેવું ભાઈ? હા ભાઈ હા. એટલે તું તો હાલો પાણી પીવા જઈએ. હાલો ભાઈ તો મિત્ર હવે પાણી પી લઈએ. હા નાવું છે તારે? હા નાવાનું તો હોય જ ને. એક વાત તારી કોઈ પહેલા હું નહીં લો પેલા. એ બાબા હા બહુ ગોટેલું કહેવાય. જો ભાઈ અહીંયા અમે પાણી પીવા માટે આવેલા તો ગ્લાસ એક હતો ને એ પણ અમારે યોગેશભાઈ લઈ ગયા છે. અન્યાય છે અન્યાય અત્યાચાર. બધું થઈ જા નિરાત રાખો. આમ થોડું હોય ભાઈ. યોગેશભાઈ આમ ન હોય, પાણી તરસ તો અમને પણ લાગી છે. અમે તમારા અહીં અડધી કલાક બેઠા. આમાં નિમક નાખ્યો હું ખારું કેમ લાગે મને? હે આ દરિયાનું પાણી નથી. દરિયાનું પાણી નથી ને લા ઈસિયા. તમે પીવો છો? હું નથી પીવું. નહીં પીવો હું સાકું. એ સાઈક તો ખરા. ખારું આમરે તો પાણી આવે. હાલા આ તો બહુ ખારું. યા ચાલે ખરું. હા એલા બહુ ખારું છે હો. લે ભાઈ તમે જોવો, તમે જોઈ લો. હું જોઈ લે, કેમ કે હું કારીગર લોકો ને એટલે મને ખબર પડે. હું હજી બાકી છું. લા ખારું છે પીતો નહીં. કેમ લાગે? છે તો ખારું પણ શું કરું તારે લાગે પી લઈ. હા તો પી લો. આ દરિયાનું હોય છે પાણી. કેમ લાગે તમને? મને દે. એ બસ વેટમાં લા એ તેરે લાગી પીવા જો પાણી. ઈ વાત અલગ છે કે નહીં? કેમ લાગે તમને? આમાં મીઠું હોય છે, આમાં મીઠું હોય છે. આમાં બીમાં ખારું ને એમાં મીઠું. કેમ દીધી આ તો મીઠું છે. લે કેવો સમજદાર છે હે? કેવો સમજદાર છે જો મિત્ર ફાઇનલી માં મીઠું પાણી છે ને હું પણ પી લે. સાકો તમે સાકો છે. હવે તું હા મીઠું પાણી. આ મીઠું પાણી છે, મીઠું પાણી. કઈ નહીં મિત્રો, તમને આગળનો નજારો તમને દેખાડશું, દરિયાનો કિનારો દેખાડશું મિત્રો. અહીંયા બે પણ રમે છે મિત્રો, તમને દેખાડશું. તો વિડીયોમાં બ્લોગમાં બના રહીજો. હા તો હાલો આગળ. આ દરિયાનો નજારો બહુ જોરદાર આવે. હજી તો નાવું છે મારે, મને ગરમી થાય છે બહુ. લે ભાઈ કઈ બાજુ ગયા તમે? લે હું તો આ બાજુ મેં ઉપર દરેક નજારો જોતા હોઉં કેવો છે. નજારો તો કઈ ઘટે નહીં હોય બાજુ. આ પવન કેવો આવે અહીંયા? અરે યાર પવન એવો, હું ત્યાં ગયો તો ને ત્યાં બે ભાઈઓ નાતા હતા. મને તો એવું છે. અહીંયા માતાજીના દર્શન કરી લે પણ બંધ છે. તો ચલો કઈ વાંધો નહીં. ભાઈ ની ઉપર તો કરી લીધા ઉપર હતા. તો કઈજો આપણે. ઈ બધા અહીંયા છે, તને નહીં ખબર હોય. હાલો નાવા આવી ગયા. હા આપણે નાવાનું જોઈએ ને. નક્કી જોઈને આપણે. આ જો નજારો અમારા હરેશભાઈ તમને દેખાડે છે. અમારા હરેશભાઈ ફેમસ તમને નજારો દેખાડે છે ચારે બાજુનો. જોવો ખાલી મિત્રો. મિત્રો આપણે દાદરા ને હા લીપ લીપ. એ કાકા રહેવજો કાકા. તો અમારે ખુશીમાં આવી જાય દિવસ ભાઈ કેવો નજારો લાગે છે? તો મિત્ર હું પણ એક YouTube માં મારી નાની એવી ચેનલ છે ને, હું પણ તેમાં મિની વ્લોગ ડેલી માટે મેકું છું. તો અહીંનો નજારો તમે દેખાડજો આપણે બેટદડાનો. નીચે આવી જાય તો આ બધા અહીંયા ક્રિકેટ રમતા હતા. હા ડન. તો મિત્ર અમે અહીંયા આવે નીચે આવેલા દરિયામાં આવીને અમે જોયું તો અમને ખબર પડી. અહીંયા નીચે આવીને દરિયામાં જોયું તો સામે પેલા લોકો ક્રિકેટ રમી રહ્યા છે. તો એ લોકો ક્રિકેટ રમતા હતા ને અમને પણ ક્રિકેટ રમવાનું મન થઈ ગયું, પણ શું કરવું? એ લોકો અલગ છે ને અમે લોકો અલગ છીએ. અમે અહીંયા દડાઈ બેટ નતા લાવ્યા એટલે અમે દડાઈ બેટ રમી શક્યા નથી. તો મિત્ર હવે અમે તમને અમારો બીજો નજારો બતાવી રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો મિત્ર અહીંયા બધા
નાઈ રહ્યા છે હાલો તો તમે અમને ફરાવી છી વાહ હરેશભાઈ પણ ફેમસ બહુ મોજમાં થયો ભાઈ ચાલો જાઓ લાવ અને યોગેશભાઈ ખરેખર આમાં તો આજે જો આપણે દડાઈ બેટ રમતા હોત આપણે તો એક નંબર ફિલિંગ આવતો યોગેશભાઈ ખરેખર માં આપણે આપણી મૂર્ખાઈ આપણે દડાઈ બેટ ન લાવ્યા અહીંયા